सहित गादी धरो बिराजो पवन कुमार। राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे राधे कृष्ण राधे 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 भगवान द्वारकाधीश को याद करेंगे। राधे राधे कृष्ण राधे 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 श्री राधे राधे कृष्णा
શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. પવિત્ર એવી શ્રીમદ ભાગવત કથાની અંદર કરોડિયા ગામના આંગણે શ્રીમદ ભાગવત કથાના મધ્ય મંડપમાં પધારેલા આપ સર્વ જીવાત્મા આત્મા તથા આપના હૃદય કમળમાં બેસેલા પરમાત્માના શ્રી ચરણની અંદર મારા આ ધર્મની ગાદી ઉપરથી લાખો લાખો નમસ્કાર, સાત સુસ્વાગત. આવો પવિત્ર એવી શ્રીમદ ભાગવત કથા તરફ જઈએ. ગઈકાલે આપણે જોયું કે ભગવાને અશ્વસ્થામાને દંડ આપ્યું છે. અશ્વસ્થામાનો જે મણી છે ભગવાને તે મણી લઈ લીધો, એની શિખા કાપી નાખી અને એને અપમાનિત કરી અને અજર અમરનો શ્રાપ આપ્યો છે. મૃત્યુ ન આવવું એ પણ એક અભિશ્રાપ છે. સમય ઉપર મૃત્યુ આવવું એ પણ પરમાત્માની કૃપા છે. શુદ્ધ પુરાણે કહે કે હે રાજન, અશ્વસ્થામાને શ્રાપ છે કે તમે અજર અમર થઈ જાઓ. તો અજર અમર રહેવું એ પણ એક પ્રકારનો અભિશ્રાપ છે. આવી રીતે અશ્વસ્થામાને અપમાનિત કરી અને મોકલી દેવામાં આવ્યો છે. બીજા દિવસે સવાર પડી, યુદ્ધ પૂરું થઈ ગયું હતું. એટલે ભગવાન કૃષ્ણ પોતે દ્વારકા જવા માટે નીકળે છે. ભગવાન તો મહેમાન થઈને આવ્યા હતા. મહેમાન મહેમાન મે એટલે વરસાદ, મે અને માન. વરસાદ સિઝનમાં આવે ને તો સારો લાગે. અત્યારે આવ્યો હોય તો
આપણે કહીએ ને કે બધું ગંદવાળો કરીને ગયો. એમ મહેમાન મહેમાનના જેમ આવે તો સારા લાગે. પછી 2 મહિના પડ્યા રહી તો ન ગમે. એમ ભગવાન મહેમાન થઈને આવ્યા હતા. હવે ભગવાન પોતાના ઘરે જવા માટે રજા લે છે. બધા ભગવાનને વળાવવા માટે આવે છે. પણ ભગવાનને બધા કહે છે પ્રભુ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ભગવાનને બધા આગ્રહ કરે છે કે તમે રોકાઈ જાઓ, પણ ભગવાન રોકાતા નથી. નહીં, હવે મારે ઘરે જવું જોઈએ. ભગવાને રથ તૈયાર કર્યો અને ભગવાન રથમાં બેસવાની તૈયારી કરે છે. ભગવાનનો એક પગ પૃથ્વી ઉપર છે અને બીજો પગ રથના પૈડા ઉપર છે. 5 પાંડવો, દ્રૌપદી અને અભિમન્યુ જે વીરગતિને પ્રાપ્ત થયો હતો એની પત્ની, નામ એનું ઉત્તરા. એ ઉત્તરાજી ભગવાનને મૂકવા માટે આવે છે. એ રાજાને પણ અભિમન્યુ અને ઉત્તરા એ બંનેના લગ્ન થયા હતા અને ઉત્તરાના ગર્ભની અંદર ઉત્તરાના પેટમાં 18 દિવસનો ગર્ભ હતો. 18 દિવસનો બાળક હતો. આ વાતની ખબર અશ્વસ્થામાને પડી. એટલે અશ્વસ્થામાને ક્રોધ આવ્યો, કારણ કે અશ્વસ્થામાને અપમાનિત કરી અને પાંડવોએ જીવતો છોડી દીધો હતો. એટલે અશ્વસ્થામાને થયું કે પાંડવોનું કોઈ પણ કુળ હું પૃથ્વી પર જીવતું નહીં રહેવા દઉં, એવો અશ્વસ્થામાએ મનમાં સંકલ્પ કરી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ બ્રહ્માસ્ત્રનું બાણ અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભમાં માર્યું. અને ઉત્તરાના ગર્ભમાં રહેલો તે દિવસોનો બાળક બ્રહ્માસ્ત્રના તેજના કારણે એનો નાશ થઈ રહ્યો છે. હવે શું કરવું? મોટામાં મોટો અસ્ત્ર તે બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રથી કોણ છોડાવે? એ ઉત્તરા વિચાર કરે કે હવે હું શું કરું, કોના શરણે જાઉં, કોની પાસે મદદ માંગુ? ઉત્તરાએ વિચાર કર્યો કે મારા 5 સસરા છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ
એના શરણે જાઓ, કે મારા સસરા જેના શરણે છે એવા ભગવાન દ્વારિકાધીશના શરણે જાઓ. મેં કાલ જ વાત કરી હતી કે શરણે જવાની જો ઈચ્છા થાય તો માણસના શરણે જાવું એના કરતા ભગવાનના શરણે જાજો. કારણ કે ભગવાનના શરણથી બીજું કોઈ મોટું શરણ નથી. માણસની પાસે મદદ માંગવા જઈએ ને, મદદ કરે પણ. હવે તો માણસ મદદ કરતા પણ નથી અને ઉપરથી સંભળાવે છે ઘણું બધું. અમે તો ના પાડી હતી, આવું ન કરાય. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે જો શરણે જવાની ઈચ્છા થાય તો ભગવાનના શરણે જાવ. એટલે ઉત્તરાજે ભગવાન દ્વારિકાધીશના શરણે ગયા છે. બે હાથ જોડીને ઉત્તરાજે ભગવાનની સ્તુતિ કરી છે. જોજો કોઈને ખબર નથી કે ઉત્તરાનો ગર્ભ બળી રહ્યો છે. માત્ર ઉત્તરા જાણે છે કે એનો ગર્ભ બળે છે. બીજું ભગવાન જાણે છે કે અશ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર માર્યું છે અને ઉત્તરાનો ગર્ભ બળી રહ્યો છે. અને ત્રીજા કુંતીજી જાણે છે કે ઉત્તરાનો ગર્ભ બળે છે. એટલે ઉત્તરાજે ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ, મારા ગર્ભનું રક્ષણ કર. અને ઉત્તરાની સ્તુતિ સાંભળીને ભગવાને અંગૂઠા જેટલા સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં જાય અને ભગવાને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. ભગવાને બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ મન કી જાણે તન કી જાણે જાने चित्त की चोरी तेरे आगे का छुपाऊं जिसके हाथ में जीवन दौरी. ભગવાન થી કોઈ પણ વસ્તુ છુપી છે નહીં. એ બધો જ જાણે છે. સુત પુરાણે કહે કે હે રાજન, આવી રીતે ભગવાને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. સ્વાભાવિક છે ભગવાનનો એક પગ પૃથ્વી પર છે અને બીજો પગ પૈડા ઉપર છે. રથના પગથિયા ઉપર છે. હવે સ્વાભાવિક છે કે બીજો પગ બીજા પગથિયા ઉપર મૂકી અને ભગવાન રથમાં બેસશે. પણ બન્યું એવું કે ભગવાન રથમાં ન બેઠા. ભગવાને એ પગ પાછો ખેંચી લીધો અને ભગવાન પાછા ચાલવા લાગ્યા છે. અર્જુને કીધું કે બાપજી શું થયું? એટલે ભગવાને કીધું કે નહીં, હવે મારે રોકાવું છે. હવે મારે જાવું નથી. કોઈ મહેમાન તમારે ઘરે આવે અને અઠવાડિયું રોકાણો હોય ને પછી માન એમ કે મારે ઘરે જવું છે અને તમે એને મૂકવા માટે રેલવે સ્ટેશને જાઓ
રેલમાં બહુ જ ગળદી હોય, પણ તમે ગમે એમ કરીને એની જગ્યા ગોતીને એને બેસાડો અને રેલ ઉપાડવાની થોડીક તૈયારી થઈ ગઈ હોય, ધીરે ધીરે જતી હોય, અને એ ચાલુ રેલમાંથી ઉતરીને એમ કહે કે હવે મારે ઘરે નથી જવું, હજી રોકાવું છે, તો સાચું કહેજો મહેમાન કેવો લાગે? અમુક મહેમાન કેવા આવે? ગુંદર જેવા, ચોટી જાય. એક ભાઈ ને ઘરે મહેમાન આવ્યા, એટલે એને ભાઈ ઘરવાળીને કીધું કે આ મહેમાન છે ને ગુંદર જેવા છે, જવાના નથી, આને આપણે ગમે એમ કરીને આને આપણે ઘરમાંથી કાઢવા પડશે. એટલે મહેમાન અને ભાઈ બેઠા હતા, એટલે ભાઈ રૂમમાંથી બૂમ પાડી કે સાંભળ્યો, સાંભળે છે? મહેમાન આવ્યા છે, એની માટે સારામાં સારી ચા બનાવ. એટલે બેન રસોડામાંથી બોલ્યા કે હું કાંઈ તમારા બાપની નોકર છું કે ગમે એને ગમે ત્યાંથી ઉઠાવીને લઈ આવો છો? હું કાંઈ ચા નથી બનાવવાની. આ બધું મહેમાન સાંભળે. એટલે ભાઈ રૂમમાંથી ઉભો થઈને કીધું કે શું બોલી? મારા ભાઈબંધ આવ્યા તું ચા બનાવવાની ના પાડે છે? આજ તો તને મારા વગર ન મૂકું. એટલે બેનને ગુસ્સો આવ્યો, એટલે બેને કીધું કામ કરો, જો તમારે તમારા ભાઈબંધને ચા પીવરાવી હોય તો તમે પીવરાવો, હું તો આ હાલી. એટલે તો બેને ઘરમાંથી બધા કપડા ગોચ્યા ને કપડાની આખી આખી મોટી જબર થેલી ભરી, એ કપડાની થેલી ભરી અને પછી બેન જતા હતા. એટલે ભાઈને ગુસ્સો આવ્યો, ભાઈએ ઘરમાંથી પાયો લીધો અને ઉભી રે, તું ચા બનાવ્યા વગર જા છો. ભાઈ બેનને પાયો લઈને મારવા માટે દોડ્યો. આ બધું મહેમાન જોવે. હા, આના ઘરમાં તો મહાભારત થઈ ગઈ. પાણી પીવરાવજો, આવો બેસો પીવો પાણી. આ 3 મહેમાન ગતિ હાવ મફત આણી કીધું છે. હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. માનવીની પાસે કોઈ માનવી આવે, માનવીની પાસે કોઈ માનવી આવે રે. એ જી તારા દિવસ એ બાળીને દુખી આવે રે, આવકારો મીઠો આપજે રે, આપજે
સુત પુરાણ કહે કે હે રાજન, ભગવાન રોકાણા છે, પણ ભગવાન કોની માટે રોકાણા હતા? પાંડવોને એમ કે ભગવાન અમારી માટે રોકાણા છે. દ્રૌપદીને એમ કે ભગવાન મારા માટે રોકાણા, હું એની બહેન છું એટલે રોકાણા. પણ હે રાજન, ભગવાન ભીષ્મ પિતામહને મળવા માટે રોકાણા હતા. સુત પુરાણિક હે કે હે રાજન, ભીષ્મ પિતામહના શરીરમાં રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. અને એ ભીષ્મ પિતામહ બાણની પથારી કરીને, એ બાણની શૈયા કરીને સુતા છે અને ભગવાનની રાહ જોવે છે. ભગવાન આવે, ભગવાનને જોઉં અને પછી હું મારું આ દેહ જે છે એ દેહ છોડું. કારણ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એ જ્યારે ઈચ્છે ને ત્યારે એનું મૃત્યુ થાય. એટલે એકવાર યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું છે કે પ્રભુ, મને રાજનીતિનું જ્ઞાન આપો. રાજ કેવી રીતે ચલાવવું, એનું મને જ્ઞાન આપો. એટલે ભગવાન દ્વારકાધીશ બોલ્યા છે કે હે રાજા, રાજનીતિનું જો સાચું જ્ઞાન હોય તો તે તમારા પરદાદા પાસે છે. બોલે કોની પાસે? બોલે ભીષ્મ પિતામહ પાસે. તો ચાલો આપણે સર્વ ભીષ્મ પિતામહની પાસે જઈએ. એટલે 5 પાંડવો, દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ રથ તૈયાર કરી અને ભીષ્મ પિતામહને મળવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે. કુરુક્ષેત્રનું મેદાન છે. ભીષ્મ પિતામહના રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. પાંચ પાંડવો ઉભા છે, ભગવાન કૃષ્ણ ઉભા છે. ભગવાન કૃષ્ણ કહે છે, દાદા, આ યુધિષ્ઠિરને તમારી પાસેથી રાજ્યનું જ્ઞાન શીખવું છે. રાજ કેવી રીતે કરાય? એટલે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શીખવાડે છે કેમ રાજ કરાય, કેવી રીતે કરાય, શું નીતિ છે, શું અનીતિ છે, શું ધર્મ છે, શું અધર્મ છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ધર્મ અને અધર્મની વાત કરે અને એવામાં દ્રૌપદીને હસવું આવે છે.
અચાનક દ્રૌપદી હસવા લાગ્યા. એટલે ભીષ્મ પિતામહે વાત બંધ કરી. એને કીધું કે દીકરી, વહુ બેટા કેમ હસવું આવ્યું? તમે કોઈકને સિરિયસ વાત કરતા હો અને અચાનક હસવા લાગે તો આપણને થાય ને કેમ હસતી હશે. દ્રૌપદીને હસવું આવ્યું એટલે દ્રૌપદીએ કીધું કે દાદા એક વાત કહું. બોલે શું છે? કે બોલે અત્યારે તમે ધર્મ શું છે અધર્મ શું છે એની બધી વાતો કરો છો, મોટી મોટી વાતો કરો છો. જ્યારે મારા ચીર ખેંચાતા હતા જ્યારે દુશાસન રૂપી રાક્ષસ મારા ચીર ખેંચતો હતો ત્યારે ધર્મ અને અધર્મ ક્યાં ગયો હતો? તમે ત્યારે કેમ કઈ ન બોલ્યા? જ્યાં ખોટું થતું હોય ત્યાં જો સાચા માણસો મૌન રહે છે તો પણ પ્રકૃતિ એને એની સજા આપે છે. આપણે એમ કહીએ ને આપણે શું લેવા દેવા છે, તો બીજાનો ઝઘડો છે. ખોટું થતું હોય અને ત્યાં ન બોલીએ ને તો પણ સજા મળે છે. ભીષ્મ પિતામહે જવાબ આપ્યો છે કે દુર્યોધનના અન્ન પાણી તે શરીર પોષાતું તુમારું. દેવી, મને ખબર હતી કે તારા જે ચીર ખેંચાય છે તે અધર્મ છે, પણ એ સમયે હું જે અનાજ ખાતો હતો ને એ દુર્યોધન નું ખાતો હતો. એટલે આપણે ત્યાં આપણા બાપ દાદા કહેતા હતા કે જેના તેના ઘરનું ખવાય નહીં. આપણા દાદા હતા, આપણા બાપુજી, જેના તેના ઘરનું ન ખવાય. કે મને ખબર હતી પણ દુર્યોધનના અન્ન પાણીથી શરીર પોષાતું તું મારું. હું નીતિ જાણતો પણ કઈ નતો શકતો. મને ખબર હતી. મેં દુર્યોધનનું અનાજ ખાધું અને એના અનાજથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. પણ જ્યારે મને અર્જુને બાણ માર્યા, શરીરે રૂવાળે રૂવાળે બાણ વાગ્યા અને એ બાણથી જ્યારે લોહી બધું નીકળી ગયું ને ત્યારે મને ચેતન હાચું પ્રગટ્યું. એના સાક્ષી છે દેવ મુરારી. સુદ પુરાણી કહે કે હે રાજન, અનીતિનું ન ખાવું જોઈએ. ભૂખ્યું રહેવું સારું, પણ ખરાબ માણસના ઘરનું ન ખાવું. જ્યાં ત્યાં ન ખાવું, કોઈનું એઠું ન ખાવું. શાસ્ત્રમાં લખ્યું છે. બીજું કોઈના ભાળતા ન ખાવું, એટલે કોઈ લોકો જોવે એવી રીતે ન ખાવું. પણ અત્યારે તો ફેશન થઈ ગઈ. રોડ ઉપર ઉભા ઉભા પાણીપુરીઓ ખાઈ, ભૈયા થોડા और तीखा कर देना. આહાર અને વિહાર પવિત્ર રાખો. સુત પુરાણી કહે કે હે રાજન, પછી તો ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી. ભીષ્મની સ્તુતિ આવે છે. અતિમતિ કલ્પિતમ. ભગવાન ભીષ્મ પિતામહ કહે મારી મતિ રૂપી પુત્રી હું ભગવાન તમને પ્રણાવું છું. એની કથા કરી. સમય વ્યતીત થયો. ભગવાન દ્વારકાધીશ દ્વારકા ગયા. ધીરે ધીરે સમય જવા લાગ્યો. સમય જતા કળિયુગનો પ્રારંભ થયો અને ભગવાન સ્વધામ ગયા છે. ભગવાન સ્વધામ ગયા એ વાતની ખબર પાંડવોને પડી. પાંડવોમાં અર્જુન ગયો ભગવાનને મળવા માટે અને ખબર પડી કે ભગવાન નથી, સ્વધામ ગયા છે.
એટલે અર્જુને વિચાર કર્યો કે ભગવાનની બધી પત્નીઓને લઈ અને હું હસ્તિનાપુર જાઉં. અને અર્જુન બધી ભગવાનની પત્નીઓને લઈ અને હસ્તિનાપુર જવા માટે રવાના થયો. તો રસ્તામાં કાબા લોકોએ અર્જુનને લૂંટ્યો છે. સામાન્ય ચોર લૂંટારા હોય, જે અર્જુન બાણ ચલાવે અને દિશાઓ ધ્રુજવા લાગે, એ અર્જુનને સામાન્ય ચોર લૂંટી ગયા છે. એટલે કહેવામાં આવ્યું છે, સમય સમય બલવાન હૈ, સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. ભગવાન સારો સમય આપે ને, સાંભળજો, ભગવાને સારો સમય આપ્યો હોય ને તો એનો સદુપયોગ કરી લેજો. એટલે આપણે ત્યાં કહેવત છે, આપણે જ્યાં લગ્ન થાય ને તો આ બોલે મહારાજ, સમય વર્તે, બોલો, સમય વર્તે સાવધાન. ભગવાન સારો સમય આપ્યો હોય તો સારા કામ કરી લેજો. એનો ઉપયોગ કરી લેજો. બાકી અર્જુન બાણ ચલાવે, અર્જુનમાં બાણ ચલાવવાની એવી કુશળતા કે અર્જુન બાણ ચલાવે અને આકાશમાંથી વરસાદ પડતો હોય તો આકાશમાંથી પાણીનું એક પણ ટીપું પૃથ્વી પર ન પડવા દે. અર્જુન એવા બાણ ચલાવે. પણ એ કોના લીધે? કોના શક્તિને કારણે? માણસને એમ કે હું કરું, આપણને એમ કે કઈ સારું કામ થાય ને એમ થાય કે મેં કર્યું, હું કરું છું. પણ કરવા વાળો કોણ છે? પરમાત્મા છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરાને મનમાં એવો વહેમ થઈ જાય કે આ ગાડું જે છે એ ગાડું હું ખેંચું છું. પણ ખેંચવા વાળું કોઈ બીજું છે. એમ અર્જુન જે બાણ ચલાવતો હતો એ બાણ અર્જુનના નહીં પણ સાક્ષાત ભગવાન કૃષ્ણની શક્તિના બાણ છે. ભગવાન સ્વધામ ગયા. પાંડવોને ખબર પડી. પાંડવોએ કીધું કે હવે કળિયુગની શરૂઆત થવાની છે. ભગવાન સ્વધામ ગયા. હવે અહીંયા રહેવાય નહીં. પાંડવોએ નક્કી કર્યું કે હવે આપણે નથી રહેવું, આપણે પણ હવે જતું રહેવું છે. આપણે પણ હિમાલય ભેગા થઈએ, હિમાલયમાં જઈ અને આપણે પણ હાડ ગાળી અને આપણે પણ સ્વધામ જઈએ. બહુ સાચી વાત છે. જ્યાં ભગવાન ન હોય, જ્યાં હરિ ન હોય, જ્યાં ભગવાનની કથા ન હોય, ભગવાનનો સત્સંગ ન હોય,
ત્યાં ન રહેવાય. એટલે યુધિષ્ઠિરે હિમાલય જવા માટે તૈયારી કરી છે. તો હવે રાજનું શું કરશું? એટલે ઉત્તરા જે હતી એ ઉત્તરાનો દીકરો જેને ભગવાને જેને ગર્ભમાં જેનું રક્ષણ કર્યું હતું એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું હતું. એ પરીક્ષિતને રાજા બનાવવામાં આવ્યો છે. પરીક્ષિત રાજાને રાજ સોંપી. પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ત્યારે યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા અને કીધું કે મહારાજ આનું જ્યોતિષ જો. એટલે બ્રાહ્મણોએ પરીક્ષિતની કુંડલી જોઈ અને કીધું કે આ ચક્રવર્તી સમ્રાટ થશે, આના કારણે લોકો મુક્તિની પ્રાપ્તિ કરશે, પણ આને બ્રાહ્મણોનો શ્રાપ લાગશે. બ્રાહ્મણનો શ્રાપ લાગશે. આ વાત યુધિષ્ઠિરે જાણી કે મહારાજ બ્રાહ્મણનો શ્રાપ લાગે? બ્રાહ્મણો કોઈ દિવસ આમનમ શ્રાપ આપે નહીં. તો આને શ્રાપ લાગશે કેવી રીતે? એટલે જ્યોતિષે કીધું કે ચિંતા ન કરો, એ શ્રાપ નહીં હોય પણ વરદાન હશે. આમ પરીક્ષિત મહારાજ ધીરે ધીરે મોટા થયા અને યુધિષ્ઠિરે બધું જ રાજ પરીક્ષિતને સોંપી દીધું અને 5 પાંડવો હિમાલયની અંદર પોતાનું હાડ ગાળવા માટે નીકળી ગયા છે. પરીક્ષિત રાજા બન્યા છે. ખૂબ સુંદર રીતે રાજ કરે છે. ભગવાન દ્વારકાધીશને રોજ યાદ કરે. પરીક્ષિતને નિયમ છે કે જ્યાં સુધી ભગવાનનું મોઢું ના જોવે, સવારના પહોરમાં ઊભા થઈ અને ભગવાનનું મોઢું ન જોવે, ભગવાનનું સ્મરણ ન કરે, ત્યાં સુધી કંઈ કામ નથી કરતા. તમે પણ કોઈ નિયમ લેજો. રોજ ભગવાનનું મોઢું જોઈ સવારના પહોરમાં ઊભા થઈએ તો બધા કરતા પહેલા ભગવાનની મૂર્તિને, ઘરે જો લાલો હોય તો લાલાને ભગવાનનું મોઢું જોઈ અને પછી જ દિવસની શરૂઆત કરવી. આપણે ગાઈએ ને, ખૂબ સુંદર ગાઈએ. આપણે પહેલા દિવસે ગાયું હતું કે દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. 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 રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના.
ભગવાનના નામે ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ભોગવે સમદરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ભોગવે સમદરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો એ 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી એ જવાય 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય હે પીળા પિતાંબર કેસરિયા વાઘા પીળા પીતાંબર કેસરિયા વાઘા મુખ ઉપર મોરલી લાગો રૂપાળા ઉપર મોરલી રાગો રૂપાળા પીળા પિતાંબર કેસરિયા વાઘા પીળા પીતાંબર કેસરિયા વાઘા મુખ ઉપર મોરલી લાગો રૂપાળા ઉપર મોરલી લાગો રૂપાળા એવું પાઘડીમાં ખોસેલ ભૂમ